નમસ્કાર વિદ્યાર્થીઓ, સ્માર્ટ એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. બહુપદીના દાખલાઓ આવશે, આપણે એ શીખવાના છે. પણ તે પહેલાં આપણે એની ભૌમિતિક સમજ અને આલેખ વિશે આપણને સમજ હોવી જોઈએ. બરાબર? પરીક્ષામાં આલેખ પૂછવાના ચાન્સીસ બહુ જ ઓછા છે, પરંતુ જે દ્વિઘાત બહુપદી છે એના જે દાખલાઓ છે, એના શૂન્યો છે અને એના આલેખો છે, એના વિશે તમને સમજ હોવી જોઈએ. એટલા માટે આ આખો વિડીયો આપણે બનાવી રહ્યા છે. બરાબર? અને શીખી રહ્યા છે. તો ચાલો જોઈએ દ્વિઘાત બહુપદીનો ભૌમિતિક અર્થ અને એના શૂન્યો વિશે આપણે ચર્ચા કરીએ. આપણે ઉદાહરણ તરીકે એક દાખલો લીધો છે, x નો વર્ગ ઓછા 3x ઓછા 4. હવે આપણે આલેખ બનાવવા માટે આપણને ઓછામાં ઓછા 2 બિંદુઓ તો જોઈએ છે. બરાબર? પરંતુ આપણે 4 થી 5 બિંદુઓ લીધા છે, જેથી આપણને આલેખ આપણે સ્પષ્ટ રીતે દોરી શકીએ. બરાબર? એ બિંદુઓ મેં પહેલાથી જ અહીંયા લખી દીધા છે. જેમ કે x માટે આપણે 2 ની કિંમત લઈશું, 1 ની કિંમત લઈશું, 0, 1, 2, 3, 4 અને 5. આટલી કિંમતો આપણે લઈશું અને આ આખી બહુપદીનું મૂલ્ય શોધવાનો પ્રયત્ન કરશું. એટલે જ્યારે આપણે -2 લઈએ ત્યારે આ આખી બહુપદીનું મૂલ્ય શું આવે, જે મૂલ્ય આવે એ પ્રમાણે આપણે આખો કોષ્ટક પૂરો કરીશું અને ત્યારબાદ આપણે આલેખ બનાવીશું. તો આ જે x અને y જે તમે જોઈ શકો છો અહીંયા, તો x અને y જે છે એ આપણા આલેખના બિંદુઓના યામ છે. બરાબર? અને એ યામ પરથી આપણને બિંદુઓ મળશે, બિંદુઓને જોડશું અને પછી આપણને આલેખ જોવા મળશે. બરાબર? તો સૌ પ્રથમ આપણે -2 મૂકીને જોઈએ આપણે આ બહુપદીમાં. x નો વર્ગ ઓછા 3x ઓછા 4. હવે p ઓફ x ની જગ્યાએ આપણે p ઓફ -2 લેવાના છે. p ઓફ -2. હવે p ઓફ -2 લેશું તો -2 નો વર્ગ, જ્યાં જ્યાં x છે ત્યાં ત્યાં આપણે લખશું -2, -3 અને x ની જગ્યાએ -2 અને -4. -2 નો વર્ગ કરીએ તો જવાબ આવશે +4. જવાબ શાનો આવશે? +4. અને -3 × 6 જો આપણે કરીએ તો આપણો જવાબ આવશે -6. -6. બરાબર? અને -4. જો આપણે અહીંયા એક કામ કરીએ, કટ કરી દઈએ તો +4 અને -4 એ કટ થઈ ગયા અને ઓછા ઓછા વત્તા એટલે આપણો જવાબ આવશે 6. તો +6 માં જવાબ આવ્યો. તો જ્યારે આપણે આખી બહુપદીમાં -2 લીધું અને આપણે કિંમત શોધવાનો પ્રયત્ન કર્યો તો આપણને જવાબ શું મળ્યો? 6. આ આપણે એક દાખલો ગણ્યો છે. હવે આપણી ચોપડીની અંદર, પાઠ્યપુસ્તકની અંદર આવા ડિટેલમાં તમને દાખલા ગણીને આપ્યા નથી, કારણ કે ધોરણ 9માં તમે ઓલરેડી આ બધી વસ્તુઓ શીખી ગયા છો. બરાબર છે? ત્યાર પછી આપણે -1 લઈને આ દાખલો ગણીશું અને એની કિંમત શોધીશું. તો p ઓફ x બરાબર x નો વર્ગ ઓછા 3x ઓછા 4. એક હવે લઈએ આપણે x ની જગ્યાએ, p ઓફ x ની જગ્યાએ -1, -1 નો વર્ગ ઓછા 3 -1 ઓછા 4. -1 નો વર્ગ આવશે 1. કોઈ પણ સંખ્યાનો વર્ગ કરો, બરાબર, એનો જવાબ ધન જ આવે. શું આવે? ધન જ આવે. માઇનસ હોય તો પણ એ સંખ્યાનો જવાબ ધન જ આવશે. બરાબર? અહીંયા માઇનસ માઇનસ પ્લસ 3 એકુ 3 અને -4. તો 3 ને 1 4 ઓછા 4, જવાબ શું આવ્યો? 0. તો જ્યારે આપણે -1 લીધું ત્યારે આપણો જવાબ આવ્યો 0. બરાબર? હવે આપણે બીજા કિંમતો મૂકીને જોઈએ.
પી ઓફ એક્સ બરાબર એક્સ નો વર્ગ ઓછા 3x ઓછા 4, બરાબર એ જ છે ને? ઓકે, હવે આપણે લેવાનું છે શૂન્ય. શૂન્ય પછી 1 2 3 બધા મૂકીને આપણે જોઈશું. 0 0 નો વર્ગ ઓછા 3 0 ઓછા 4, 0 નો વર્ગ કરીએ જવાબ 0 આવશે. 3 ગુણ્યા 0 કરીએ જવાબ આવશે 0 અને ઓછા 4. તો આપણો જવાબ આવ્યો પી ઓફ, આપણે 0 લીધું તો જવાબ આવ્યો ઓછા 4. એ આપણે આ કોષ્ટકમાં લખી દઈએ ઓછા 4. હવે આપણે 1 લઈએ. પી ઓફ એક્સ બરાબર એક્સ નો વર્ગ ઓછા 3x ઓછા 4. તો પી ઓફ 1, તો 1 નો વર્ગ ઓછા 3, x ની જગ્યાએ 1 ઓછા 4, 1 નો વર્ગ આવે 1, 3 * 3 ઓછા 4, ઓછા 1, અને આ બંને ઓછા ઓછા થશે વત્તા એટલે 7. 7 માંથી 1 પ્લસ છે એટલે 7 માંથી 1 આપણે માઇનસ કરીશું તો જવાબ આવશે 6 અને ચિહ્ન આવશે મોટી સંખ્યાનું એટલે કે માઇનસનું, એટલે -6. તો આપણે જ્યારે 1 લીધો તો જવાબ કેટલો આવ્યો? -6. ચાલો હવે 2 લઈ જોઈએ. તો પી ઓફ એક્સ બરાબર એક્સ નો વર્ગ ઓછા 3x ઓછા 4. પી ઓફ, હવે આપણે લેશું 2, તો 2 નો વર્ગ ઓછા 3, x ની જગ્યાએ 2 પાછા 4. જે બહુપદી છે એમાં આપણે x ની જગ્યાએ 2 મૂક્યા. 2 નો વર્ગ થાય 4, 3 દુ થાય 6 ઓછા 4, બરાબર. ઓછા 4 અને +4 એને આપણે કેન્સલ કરી દઈએ તો આ 4 અને 4 કેન્સલ થઈ ગયા. તો જવાબ આપણો આવ્યો ઓછા 6. તો 2 લીધા ત્યારે પણ જવાબ આવ્યો ઓછા 6, -6. ત્યાર પછી આપણે પી ઓફ એક્સ એક્સ નો વર્ગ ઓછા 3x ઓછા 4 બરાબર એક્સ ની જગ્યાએ આપણે શું કરીશું? 3 મૂકીશું. હવે 3 નો વર્ગ ઓછા 3 અને x ની જગ્યાએ પણ 3 ઓછા 4. 3 નો વર્ગ આવે 9, બરાબર. 3 તારી અહીંયા પણ થશે 9 ઓછા 4. અહીંયા 9 અને 9 કેન્સલ થઈ જશે, 9 માંથી 9 જાય એટલે 0. જવાબ આવશે આપણો -4. શું જવાબ આવશે? -4. એસી ચાલુ કરી દેજો. પી ઓફ એક્સ બરાબર એક્સ નો વર્ગ ઓછા 3x ઓછા 4. હવે આપણે x ની જગ્યાએ 4 મૂકીને જોઈએ કે શું એની કિંમત આવે. તો 4 નો વર્ગ ઓછા 3, 4 ઓછા 4, 4 નો વર્ગ આવશે 16, 3 ચોક 12 ઓછા 12 અને ઓછા 4, બરાબર. 16 ઓછા ઓછા વત્તા 12 ને 4 16 અને 16 માંથી 16 જાય તો 0, બરાબર છે. ઓકે, તો 3 લીધા ત્યારે શું આવ્યું હતું કિંમત? -4. 3 લીધા હતા ત્યારે -4, જ્યારે 4 લીધા હતા ત્યારે 0. અને હવે આપણે 5 મૂકીને જોઈએ. પી ઓફ એક્સ બરાબર એક્સ નો વર્ગ ઓછા 3x ઓછા 4. x ની જગ્યાએ આપણે લેશું 5, 5 નો વર્ગ ઓછા 3, 5 ઓછા 4. 5 નો વર્ગ થાય 25, બરાબર છે. 3 પંચા 15 ઓછા 4. 25 માંથી 15 માઇનસ કરો તો આવે 10, 10 માંથી 4 માઇનસ કરો જવાબ આવશે 6. તો જ્યારે આપણે 5 લીધા તો જવાબ આવ્યો આપણો 6. તો આ જે કોષ્ટક આપણે આપણો બનાવ્યો એ કોષ્ટકની અંદરથી આપણે હવે આલેખ બનાવીશું. કોષ્ટકની મદદથી જ હવે આપણે
આલેખ બનાવીશું. ચાલો આલેખ બનાવીએ. તમારે આલેખ સેન્ટીમીટર વાઇઝ બનાવવાનો છે. જો તમે ટેક્સ્ટ તમારી નોટબુકમાં બનાવો છો તો, અને જો તમારી પાસે નોટબુક ની જગ્યાએ તમારી પાસે ગ્રાફ હોય તો તમે વધારે સારું. બરાબર, 1 સેન્ટીમીટર બરાબર તમારે લઈને ગ્રાફ બનાવી દેવાનો છે. ચલો આપણે અહીંયા શું આવશે? 0, પછી 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, -1, -2, -3, -4, -5, -6, -7. ક્યાં સુધી આપણે અંક છે એક વાર જોઈ લો. આમાં મેક્સિમમ નંબર છે 6 અને -6 ને ઉપર 5 સુધી, તો આપણે -6 સુધી લેવું પડશે આલેખનું. તો -1, -2, -3, -4, -5, -6, -7. ઉપર આપણે જશું 1, 2, 3, 4, 5, 6, 7. ચાલો હવે પહેલું જે બિંદુ છે એ આપણે જોઈએ. પહેલું બિંદુમાં -2 પર 6 છે. -2 પર 6. તો આ રહ્યા પહેલા. આપણે આલેખ બનાવતી વખતે સૌ પ્રથમ આપણે શું જોવાનું છે? x. શું જોવાનું છે? x. બરાબર. તો સૌ પ્રથમ આપણે જોવાનું છે x. તો x પર આપણે 2 લીધા. હવે 2 ની સાથે બીજું કયું બિંદુ છે? 2 જ્યારે છે 2 અને +6. તો 2 અને +6. તો આ રહ્યા 2. તમે સ્કેલનો ઉપયોગ કરી શકો આ રીતે. 2 અને +6. તો અહીંયા આવશે આ બિંદુ. તો 2 અને -6, સોરી 2 અને -2 અને 6, -2 અને 6. ઓકે. ચલો બીજું બિંદુ છે -1 અને 0. -1 અને 0. તો -1 અહીંયા છે અને 0 પણ અહીંયા છે. તો આ આપણું બિંદુ આવ્યું -1 અને 0. ચાલો ત્યાર પછી શું આવશે? 0 અને -4. તો આ રહ્યું 0 આપણું x પર અને -4. તો આ એક બિંદુ છે 0 અને -4. 0, -4. ત્યાર પછી 0 અને -4 થઈ ગયું. 1 અને -6. તો 1 અને -6 અહીંયા આવશે. આ છે 1 અને -6. પછી 2 અને -6. 1 અને -6. હવે 2 અને -6. તો એની નજીક બાજુમાં જ છે 2 અને -6. ચાલો પછી 3 અને -4. તો આ રહ્યા 3, -4 અહીંયા છે. આ રીતે સ્કેલ તમે મૂકી દેવાની અને એનો ઉપયોગ કરીને તમારે કરવાનો. 3 અને -4. ત્યાર પછી 4 અને 0 અને 5, 6. તો 4 અને 0. તો 4 આયરા અને y પર 0 ત્યાં જ છે. આ છે આપણું 4 અને 0 નું બિંદુ. ત્યાર પછી 5 અને 6. તો આ 5 અને એના ઉપર અહીંયા છે 6 પ્લસમાં. તો આ આપણા છે 5. 5 સૌથી પહેલા આડી લાઈન આપણે જોવાની.
5 અને 6. તો આપણે લગભગ બધા જ બિંદુઓ અહીંયા બનાવી લીધા છે, બરાબર. હવે બધા બિંદુ બનાવી લીધા પછી આપણે આલેખ ડ્રો કરવાનો છે, એની રેખા ડ્રો કરવાની છે, બરાબર. હવે આપણે એને રેખા ડ્રો કરવાનો પ્રયત્ન કરીએ. તો જો આપણે ચાલુ કરેલું અહીંયાથી, ત્યાર પછી આ બિંદુ પર આવ્યા, ત્યાર પછી આ બિંદુ પર આવ્યા, ત્યાર પછી આ બિંદુ, અને પછી આ બિંદુ લેવું હોય તો આ, ત્યાર પછી આ, અને ત્યાર પછી આ. આપણો આલેખ આ રીતે બન્યો, બરાબર. આલેખ આપણો આ રીતે બન્યો છે. હવે આ જે આલેખનો પ્રકાર આપણને બહુપદી પરથી જ ખબર પડી જવો જોઈએ. શાના પરથી? બહુપદી આપણે જોઈએ, જ્યારે દ્વિઘાત બહુપદી જોઈએ એના પરથી જ આલેખ ખબર પડી જવો જોઈએ. જેમ કે તમે કાલે શીખી ગયા કે આપણા આગલા વિડીયોમાં તમે શીખી ગયા કે સુરેખ બહુપદી હોય તો સુરેખ બહુપદીનો આલેખ કેવો હોય? માત્ર ને માત્ર રેખા, બરાબર. એ રેખા સ્ટ્રેટ લાઈન હોઈ શકે, ક્રોસ લાઈન હોઈ શકે, આવી રીતે, બરાબર, સ્લેન્ટ લાઈન હોઈ શકે, એ રીતની હોઈ શકે. પરંતુ એ કર્વ એની અંદર કે વળાંક કોઈ જાતનો હોતો નથી એની અંદર, બરાબર, સુરેખ બહુપદીની અંદર, બરાબર. પરંતુ દ્વિઘાત બહુપદીમાં જો આપણે આલેખ કયા પ્રકારનો બન્યો? આમ યુ આકારનો બન્યો. કેવો બન્યો આલેખ? યુ આકારનો. હવે આ જે આકાર છે એને આપણે પરવલય આકાર કહેવાય, અથવા તો વક્ર કહેવાય. શું કહેવાય? વક્ર અથવા તો પરવલય. આ બંને શબ્દો તમે ઉપયોગ કરી શકો. હવે આમાં જે આપણે આલેખ બન્યો એ ઉપર તરફનો ખુલ્લો બન્યો, ઉપર તરફનો ખુલ્લો. એવી રીતે ઘણી બહુપદી હોય તો તમારો આલેખ આવી રીતના પણ બનાવી શકે. એ બહુપદીમાં તો એ આલેખ આ નીચે તરફનો ખુલ્લો છે, નીચે તરફનો ખુલ્લો વક્ર. પરીક્ષામાં આ રીતે તમારે લખવાનું હોય, ઉપર તરફનો ખુલ્લો વક્ર, નીચે તરફનો ખુલ્લો વક્ર, બરાબર. ઓકે. તો ઉપર તરફનો ખુલ્લો વક્ર બને, નીચે તરફનો ખુલ્લો વક્ર બને. પણ ક્યારે પરીક્ષામાં તમને એ પૂછાશે, ડાયરેક્ટ બહુપદી આપી દીધી હશે, જેમ કે તમે આપણે હમણાં જોયું ને, આલેખ કેવી રીતે બન્યો એ આપણે જોઈ લીધું. પણ તમને ડાયરેક્ટ આ બહુપદી પૂછી હશે, આનો આલેખ કેવો હશે? 1 માર્ક્સમાં કેવી રીતે નક્કી કરશો? બહુપદી આપેલી હશે, આ બહુપદી આપી છે, આપેલ બહુપદીનો આલેખ કેવા પ્રકારનો હશે 1 માર્ક્સમાં, તો શું તમે આખું બધું આ આલેખ ડ્રો કરવા જશો? ના, આપણે એવું કરવાનું નથી. અત્યાર સુધીથી આપણે સમજ્યા એ આપણે એક પૂરેપૂરું આપણને જ્ઞાન મળે, સમજ મળે એટલા માટે, અને આલેખ કેવી રીતે બને એ તમને ખબર પડે એટલા માટે આ બધી ડિટેલમાં મેં તમને આલેખ કેવી રીતે બને એ સમજાવ્યું, બરાબર. તમારે શું કરવાનું છે? આ કોઈ બધી માહિતી કોઈ તમારે એમાં ડ્રો કરવાની નથી કે આ પ્રકારના દાખલા તમને બોર્ડમાં પૂછાવાના નથી, બરાબર. આ કદાચ કોઈ રેર કેસમાં મૂલ્ય શોધવા વાળા દાખલા પૂછાઈ શકે, જેમ કે 9મા ધોરણમાં એ આવી ગયા છે તો કદાચ પૂછાઈ જાય. અથવા તો તમારે પહેલી પરીક્ષામાં તમારા સ્કૂલની અંદરથી કોઈ ટીચર આવા પ્રશ્નો પૂછી શકે, બરાબર, તમારું જ્ઞાન જાણવા માટે. પણ બોર્ડમાં આને પૂછવાના ચાન્સીસ ઓછા છે. બોર્ડમાં સીધું એવું જ પૂછાશે કે આ બહુપદીનો આલેખ કેવો હશે, બરાબર. તો એ આલેખ કેવો હશે, ઉપર તરફનો ખુલ્લો વક્ર કે નીચે તરફનો ખુલ્લો વક્ર, એનો પૂરેપૂરો આધાર રહેલો છે એના સૂત્રમાં એની કિંમત ઉપર, બરાબર. આપણું પ્રમાણિત સ્વરૂપ શું છે? આ આપણું પ્રમાણિત સ્વરૂપ છે ax² વત્તા bx વત્તા c છે ને. તો આપણે એમાં ખાલી આ એ જ જોવાનો છે, આના પર જ ફોકસ કરવાનું છે, બરાબર. આમાં એ પોઝિટિવ છે કે એ નેગેટિવ છે એ જોવાનું છે, એની કિંમત જોવાની છે, બરાબર. તો જો અહીંયા આપ્યું છે તે પ્રમાણે જો a greater than 0 હોય, a greater than 0 હોય, એની કિંમત
0 થી વધારે હોય, એની કિંમત 0 થી વધારે હોય, 0 થી વધારે હોય, એટલે કે એની કિંમત ધન હોય, એની કિંમત ધન હોય, એટલે કે 1 2 3 અનંત સુધીની કોઈ બી સંખ્યા આપી હોય તો એ ઉપર તરફનો ખુલ્લો વક્ર જ બનશે. કેવો આલેખ બનશે? ઉપર તરફનો ખુલ્લો વક્ર અથવા તો ઉપર તરફનો પરવલય આકાર, એવું પણ તમે લખી શકો. તો આ એનો જવાબ સીધું સિમ્પલ 1 માર્ક્સમાં. બરાબર. હા, અને બીજું છે કે a લેસ ધેન 0, a લેસ ધેન 0 એટલે કે a ની કિંમત 0 થી ઓછી હોય. 0 થી ઓછી હોય એટલે કે ઋણ હોય, તો -1 -2 -3 કોઈ પણ હોય. અહીંયા a તમારો માઇનસમાં હોય તો એનો આલેખ કેવો આવશે? નીચે તરફનો ખુલ્લો વક્ર. કેવો આવશે? નીચે તરફનો ખુલ્લો વક્ર. બરાબર. આપણે થોડી બહુપદી આપણે લઈ લઈએ અને એમાં આપણે ખાલી પ્રયત્ન કરીએ કે કેવી રીતના આલેખ એનો ઉપર તરફનો ખુલ્લો વક્ર હશે કે નીચે તરફનો ખુલ્લો વક્ર હશે. ચાલો મેં અહીંયા લખું છું, બહુપદી લખું છું, તમે મને જવાબ આપજો. ax નો વર્ગ, સોરી, આ આપણું પ્રમાણિત સ્વરૂપ છે. ax નો વર્ગ પ્લસ bx પ્લસ c. બરાબર. એમાં પણ પહેલી જ શરત આપણી એ છે a નોટ ઇક્વલ ટુ 0, એ 0 હોવો જોઈએ નહીં. બરાબર. અને a b and c belongs to r, આ આપણી શરતો છે. એમાં પહેલો આ એક દાખલો આપણે જોઈએ, જેમ કે 5x નો વર્ગ વત્તા 6x વત્તા 7. આ મેં બહુપદી બનાવી. આનો આલેખ કેવો હશે? તો તમારે અહીંયા જોવાનું છે કે એની કિંમત a ના સ્થાન પર શું છે? 5. પ્લસ છે કે માઇનસ છે? પ્લસ છે. તો એનો આલેખ કેવો બનશે? હા, ઉપર તરફનો ખુલ્લો વક્ર. સમજ પડી? સમજ પડી? આ a ના પરથી જ તમારે નક્કી કરી દેવાનું. a પ્લસ હોય તો તમારે ઉપર તરફનો ખુલ્લો વક્ર. ઓકે. હા, જો હવે બીજી બહુપદી લખું છું અહીંયા, જેમ કે -x નો વર્ગ વત્તા 3x વત્તા 4. બરાબર. તો અહીંયા a ની કિંમત કેટલી છે? કઈ નથી લખ્યું એટલે 1, એટલે કે -1. a ની કિંમત કેટલી છે? -1. જ્યારે આમાં a ની કિંમત કેટલી છે? 5. આમાં a ગ્રેટર ધેન 0 છે, આમાં a લેસ ધેન 0 છે, એટલે કે ઋણ છે. ઋણ આવશે તો એ નીચે તરફનો ખુલ્લો વક્ર. ઋણ આવશે તો નીચે તરફનો ખુલ્લો વક્ર. હવે તમારે આ પોઈન્ટ એકદમ ડિટેલમાં અને શાંતિથી યાદ રાખી લેવાનું છે. બરાબર. એકદમ મગજમાં ફિક્સ કરી લેવાનું છે કે a ની કિંમત ધન હોય તો ઉપર તરફનો ખુલ્લો વક્ર, એની કિંમત ધન હોય તો ઉપર તરફનો ખુલ્લો વક્ર. જ્યારે a ની કિંમત ઋણ હોય તો નીચે તરફનો ખુલ્લો વક્ર. ઓકે. દ્વિઘાત બહુપદીમાં વક્ર બનશે એક જ, આ યુ આકાર જેવો એક જ આકાર બનશે. બરાબર. દ્વિઘાત બહુપદીમાં ઊંધો કે સીધો યુ જ બનશે. બરાબર. ચાલો આગળ જોઈએ. બીજા દાખલા આપણે પ્રયત્ન કરીએ અને જોઈએ કે દ્વિઘાત બહુપદીના આલેખો કેવી રીતે બને છે. બીજા અન્ય દાખલા એટલા માટે આપ્યા છે, 5-6 દાખલા એટલા માટે મેં લીધા છે કારણ કે તમને એના શૂન્યોનો પણ ખબર પડે. જેમ કે આપણે આ આલેખ ડ્રો કર્યો તો આ આલેખમાં શૂન્ય કયા છે? આ આલેખમાં શૂન્ય કયા છે? તો જ્યાં x પર છેદે છે આ બિંદુ, આખો પરવલય આકાર ઉપર તરફનો હોય કે નીચે તરફનો હોય, પણ એ x અક્ષને જે જગ્યાએ છેદે છે એને આપણે શૂન્ય કહીએ છીએ. તો આ એક શૂન્ય છે ને આ પણ એક શૂન્ય છે, એટલે આ બહુપદીના 2 શૂન્ય છે. કેટલા શૂન્ય છે? 2. કયા 3? ના, આપણે y ને જે છેદે એને શૂન્ય કહીશું નહીં, એટલે એના 3 શૂન્ય નથી, 2 જ શૂન્ય છે, માત્ર 2. x પર છેદે એને જ શૂન્ય કહેવાય, y ને છેદે એને શૂન્ય કહેવાય નહીં. બરાબર. તો આ 2 જગ્યાએ છેદે તેને જ આપણે આ આડી લાઈન પર જ્યાં છેદે, x અક્ષ પર જ્યાં છેદે એને જ આપણે શૂન્ય કહેશું. તો આ બહુપદીના કેટલા શૂન્ય છે જે આપણે જોઈ? 2 જ શૂન્ય છે. બરાબર.
ચાલો હવે આપણે એ શૂન્ય વિશે પણ આપણે ચર્ચા કરવાની છે, એટલા માટે આ 5 દાખલાઓ આપણે જોઈએ છે. હવે આપણે આના દાખલાઓની કિંમત પહેલા તો આપણે શોધવી પડશે આલેખ બનાવવા માટે. p of x બરાબર x નો વર્ગ વત્તા 5x વત્તા 6. સૌ પ્રથમ કિંમત લેવાની છે આપણે -4, તો -4 નો વર્ગ વત્તા 5, x ની જગ્યાએ -4 વત્તા 6. -4 નો વર્ગ આવશે 16 અને 5 ચોક -20 પ્લસ 6 બરાબર. તો 16 ઓછા 20 વત્તા 6, તો આની કિંમત શું આવશે? 16 અને 6 22, 22 માંથી 20 કાઢો 2, કેટલા આવશે? 2. ચાલો હવે આપણે p of x માં એમાં બહુપદીમાં 3 લઈને જોઈએ, તો x નો વર્ગ વત્તા 5x વત્તા 6, તો p of -3, તો -3 માં શું આવશે? -3 નો વર્ગ વત્તા 5 -3 પ્લસ 6, 3 નો વર્ગ આવે 9. જો કોઈ પણ સંખ્યા હોય, પાછો હું યાદ કરાવું છું તમને, માઇનસ ભલે હોય એનો વર્ગ કરો જવાબ આવશે પ્લસ, માઇનસ ભલે હોય -3 છે ને જવાબ આવશે પ્લસ, વર્ગ કરીએ તો પ્લસ, અને 5 તારી 15 માઇનસ વત્તા 6, 9 અને 6 એ પણ 15 પ્લસ પ્લસ 15 અને -15, 15 15 માઇનસ થાય તો 0, એટલે આ આપણું 0. ત્રીજી કિંમત કઈ છે? p of x બરાબર x નો વર્ગ વત્તા 5x વત્તા 6. x ની જગ્યાએ આપણે લેવાના છે -2, -2 નો વર્ગ વત્તા 5 -2 વત્તા 6. -2 નો વર્ગ આવે +4, શું આવશે? +4. 5 દુ 10 -10 વત્તા 6, 6 ને 4 કેટલા થાય? 10 અને -10 જે આ છે, જવાબ શું આવશે? 0. તો અહીંયા આપણો જવાબ આવ્યો 0. અને લાસ્ટ જે છે p of x, એમાં -1 લેવાના છે આ, તો x નો વર્ગ વત્તા 5x વત્તા 6, તો -1 નો વર્ગ વત્તા 5 વત્તા 5, x ની જગ્યાએ -1 વત્તા 6, 1 નો વર્ગ આવે 1, 5 એકુ 5 પણ -5 વત્તા 6, 6 ને 1 7, 7 -5 જવાબ આવશે 2. તો આનો જવાબ આવ્યો 2. ઓકે, તો હવે આપણે આલેખ બનાવીએ. આલેખમાં જોઈ લો આપણને કેટલા અંકની જરૂર છે? -1 થી -4, અને આમાં મેક્સિમમ 2. તો આપણે આલેખ આ રીતે બનાવીએ. એમાં 0 1 2 3 4 બરાબર, 4 સુધી લઈ લઈએ, ચાલી જશે. એક્સિયમ આ બાજુ -1 -2 -3 -4 અને -5 પણ લઈ લઈએ, ચાલો -5, અને આ બાજુ 5. કિંમતમાં આ બાજુ નીચે આવશે -1 -2 -3 -4 -5 બરાબર. ધોરણ 9 માં તમે આલેખ અને એના ચરણો વિશે શીખ્યા હશો બરાબર. આશા છે કે આપ સૌને યાદ જ હશે. ચાલો સૌથી પહેલું બિંદુ કયું છે? -4 અને 2. ક્યાં આવશે -4 અને 2? -4 અને 2, તો આ -4 અને 2 છે, અહીંયા આ લાઈનમાં 2 છે બરાબર. તો -4 અને 2. સૌ પ્રથમ x અક્ષ જોવાનું. શું નિયમ છે? x અક્ષને સૌથી પહેલા જોવાનો, પછી -3 પર 0, તો આ -3 પર 0, પછી -2 પર પણ 0, તો -2 પર 0, અને -1 પર 2. ઓકે, -1 પર 2 એટલે અહીંયા -1 પર 2.
ચાલો હવે આપણે એનો આલેખ બનાવીએ. જો શરૂઆતનું બિંદુ અહીંયા છે ને, બીજું બિંદુ અહીંયા, ત્રીજું બિંદુ અહીંયા અને ચોથું બિંદુ અહીંયા. બરાબર. આને તમે આગળ પણ લંબાવી પણ શકો. બરાબર. તો આ આલેખ કેવો બન્યો? કેવો આલેખ બન્યો? ઉપર તરફનો ખુલ્લો વક્ર. હવે આના માટે આટલું જ જો તમારે જાણવાનું હોય તો આખો આલેખ ડ્રો કરવાની કોઈ જરૂર નથી. શું કરવાનું છે? એની કિંમત જોઈ લો. એની કિંમત કેવી છે? +1 છે ને. એની કિંમત કેવી છે? જો આપણે પ્રમાણિત સ્વરૂપ પ્રમાણે કરીએ તો આપણું પ્રમાણિત સ્વરૂપ શું આવે અહીંયા? ax² + bx + c. તો a ના સ્થાન પર કઈ નથી તો આપણે 1, b ના સ્થાન પર છે 5 અને c ના સ્થાન પર છે 6. abc તમને ઓળખતા આવડવા જોઈએ. આવડશે ને? હા, ધોરણ 9 માં ab આવી ગયું, abc ઓળખવાનું. તો આ એની જગ્યાએ કઈ ના હોય તો આપણે 1. હા, હવે આપણે જોયું કે પ્લસ છે એટલે આપણો ઉપર તરફનો ખુલ્લો વક્ર બન્યો. અને શૂન્યોની સંખ્યા કેટલી છે આમાં? શૂન્યની સંખ્યા કેટલી છે? x અક્ષમાં કેટલી વાર છેદે છે આલેખ? વક્ર કેટલી વાર છેદે છે? 2 જગ્યાએ. એટલે આ બહુપદીના શૂન્ય કેટલા છે? 2. બરાબર. આ બહુપદીના શૂન્ય કેટલા છે? 2. બરાબર. હજુ આપણે અવયવો પાડીને શૂન્ય શોધ્યા નથી. આ બધા જ દાખલાના આપણે અવયવો પાડીને શૂન્ય પણ શોધીશું. ત્યારે તમને ખબર પડશે કે સરે જે આ શૂન્ય શોધાવેલા એ આલેખની રીતે પણ શોધાવેલા અને અવયવોની રીતે પણ શોધાવેલા. અત્યારે આપણે અવયવોની રીતે આલેખની રીતે આપણે શોધીએ છીએ. જે રીત તમને પૂછાવાની નથી પણ સમજ માટે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણો જે દાખલો બીજો દાખલો છે ત્યાંથી આપણે ફરી શરૂ કરી રહ્યા છે. તો બીજા દાખલામાં આપણે બહુપદીમાં જે કોષ્ટકમાં આપેલી કિંમતો છે એ આપણે મૂકવાનો પ્રયત્ન કરીએ. પરંતુ એ દાખલામાં આપણે કિંમતો મૂકીએ તે પહેલા શું આપણી બહુપદી એ પ્રમાણિત સ્વરૂપમાં છે કે નહીં એ આપણે ચેક કરીએ. તો સૌથી પહેલા પ્રમાણિત સ્વરૂપમાં આપણે એને લખવી પડશે. જેમ કે આપણે જોઈએ છીએ તો પ્રમાણિત સ્વરૂપમાં નથી. તો પ્રમાણિત સ્વરૂપમાં લખીએ આપણે તો ax² + bx + c આ સ્વરૂપમાં લખવી પડે. એટલે કે -x² એ સૌથી પહેલા આવશે, ત્યાર પછી x વાળું પદ આવશે અને ત્યાર પછી અચળ પદ આવશે 2. તો આ આપણું બહુપદીનું આપણું પ્રમાણિત સ્વરૂપ આવ્યું -x² + x + 2. તો આ પ્રમાણિત સ્વરૂપમાં છે. પ્રમાણિત સ્વરૂપમાં ના લખો અને તમે કિંમત મૂકો તો પણ તમારી કિંમત જે આવશે એ સાચી જ આવશે. પરંતુ આપણે એક સારી આદતની સાથે પ્રમાણિત સ્વરૂપમાં લખીને જ આપણે એમાં કિંમતો મૂકવાનો પ્રયત્ન કરીશું. સૌથી પહેલી કિંમત છે -1. તો x ની જગ્યાએ -1 આપણે લખીએ છીએ. ત્યારબાદ પાછું 1 -1 અને 2. તો -1² આવશે, એ આવશે પ્લસ. પરંતુ આગળ માઇનસ છે એટલે આ બહુપદીમાં આપણે લખવું પડશે -1. પછી વત્તા ઓછા ઓછા -1 વત્તા 2. -2 વત્તા 2 કિંમત આવશે 0, 0. તો આ કિંમત આપણી આવી 0. ત્યારબાદ p of x -x² વત્તા x વત્તા 2. હવે આપણે 0 લઈને 0 આમાં કિંમત મૂકીને આપણે પ્રયત્ન કરીએ કે બહુપદીની કિંમત શું આવે. તો 0² વત્તા 0 વત્તા 2. તો 0 વત્તા 0 વત્તા 2 એટલે આખી બહુપદીનું મૂલ્ય આવશે 2. તો 0 લીધું આપણે જ્યારે x ની કિંમત, તો આપણી કિંમત આવી 2. એવી જ રીતે p of x બરાબર x² વત્તા x વત્તા 2. તો ઓછા x ની જગ્યાએ હવે આપણે લેવાનું છે 1 +1 +1² +1 વત્તા 2. +1² આવશે 1, પરંતુ આગળ માઇનસ છે
એટલે આપણે લખીશું -1 +1 + 2, તો -1 + 3 જવાબ આવશે +2. તો જ્યારે આપણે 1 લીધું ત્યારે જવાબ આવ્યો આપણો 2. અને p of x -x² + x + 2. હવે આપણે જે આ કોષ્ટકમાં અંતિમ અંક છે 2 એ આપણે લઈએ, તો -2² +2 છે, 2² પરંતુ અહીંયા માઇનસ છે એટલે હું બોલ્યો, અને 2. તો -2² આવશે 4, પરંતુ આગળ માઇનસ છે એટલે આપણે લખીશું -4 +2 + 2, તો -4 અને +4 આપણો જવાબ આવશે 0. તો અહીંયા આપણો જવાબ આવ્યો 0. હવે એનો આપણે આલેખ બનાવવાનો પ્રયત્ન કરીએ. આલેખ બનાવવા માટે આપણે x યામ અને y યામ દોરી દેશું. આ આપણો y યામ છે, આ આપણો x યામ છે, બરાબર. હવે આપણે એના જે મૂલ્યો છે યામના એ જોઈ લઈએ. જેમ કે 0 થી 2 વચ્ચે જ છે તો આપણે નાનો આલેખ બનાવી શકીએ. તો આપણે 1 2 3 સુધી જ લઈએ. 0 1 2 3, -1 -2 -3, -1 -2 -3, ઉપર +1 +2 અને +3. પહેલું આપણું બિંદુ છે -1 અને 0. આપણે હવે આલેખ બનાવીએ છીએ. તો આલેખ કેવી રીતના બને એ આ વિડીયોમાં આપણે જોવાનું છે, બરાબર. આખો આલેખ કેવી રીતે બનાવવાનો છે એ પરીક્ષામાં તમને પૂછાવાનું નથી, પરંતુ આલેખ આપેલો હોય અને એના શૂન્ય કેટલા હોય, બરાબર, અને બહુપદીમાં a ની કિંમત કેવી હોય એ વિશે તમને પૂછી શકે છે, જે આપણે આ વિડીયોમાં આગળ પણ ચર્ચા કરી, બરાબર. તો આપણે આલેખ એટલા માટે બનાવીએ છીએ કે તમને સમજ પડે કે આલેખ કેવી રીતના બને. ખરેખર આ રીતે કિંમત મૂકીને આલેખ બનાવવાની જરૂર તમારે નથી, કારણ કે પરીક્ષામાં એ તમને પૂછાવાનું નથી. હા, આલેખનો પ્રકાર અને આલેખમાં શૂન્ય કેટલા છે એ આલેખ છપાવેલો આખો જ તમને પૂછાશે, બરાબર. તમારે આલેખ બનાવવાનું આવશે નહીં. હવે પહેલું આપણું શૂન્ય છે, પહેલું આપણો યામ છે -1 અને 0. તો -1 આવ્યું અને 0, તો આ બિંદુ અહીંયા જ આવશે. -1 અને 0, -1 અને 0. ચાલો, બીજું બિંદુ છે 0 અને 2, 0 ઉપર 2. તો આ છે આપણો x યામ 0 અને એના પર છે 2. તો આ બિંદુ આવશે અહીંયા 0 અને 2. ત્યાર પછી 1 અને 2 અને 2 0, 1 અને 2, તો 1 પર છે 2, 1 પર 2 એટલે અહીંયા આવશે આ બિંદુ 1 અને 2, અને બીજું બિંદુ છે 2 અને 0, તો 2 અને 0 અહીંયા આવશે. અચ્છા, 2 અને y આમ એનો છે 0 એટલે 2 પર જ આવશે, બરાબર. હવે જો આપણે એનો આલેખ બનાવીએ તો એનો આલેખ આ પ્રકારનો આલેખ બનશે. નીચે તરફનો ખુલ્લો વક્ર, બરાબર. આ નીચે તરફનો ખુલ્લો વક્ર, નીચે તરફનો ખુલ્લો વક્ર બન્યો. એનું કારણ શું છે? શું કારણથી નીચે તરફનો ખુલ્લો વક્ર બને છે? તો આપણે આલેખનો પ્રકાર આપણે લખીશું નીચે તરફનો ખુલ્લો વક્ર. નીચે તરફનો ખુલ્લો વક્ર. અને આલેખમાં શૂન્યોની સંખ્યા કઈ છે? 2. કારણ કે આલેખમાં જે આપણે વક્ર ડ્રો કર્યો છે, વક્ર જે આપણે દોર્યો છે, એ વક્ર x યામ પર 2 જગ્યાએ છેદે છે, એક અહીંયા અને એક અહીંયા. x યામ પર છેદે એને જ આપણે શૂન્ય કહીશું. એટલે આપણે શૂન્યોની સંખ્યા આવશે 2, બરાબર. હવે આપણે ત્રીજો દાખલો જોઈએ. ત્રીજા દાખલામાં પણ આપણે કિંમત મૂકીને દાખલો ગણીએ અને એની કિંમતો શોધીએ. જેમ કે અહીંયા કોષ્ટકમાં અમુક કિંમતો લખેલી જ છે પહેલાથી,
તમે કોઈ પણ કિંમતો લખીને એમાંથી આલેખ ડ્રો કરી શકો છો. બરાબર, મેં પહેલાથી જ એવી કિંમતો લીધી છે જેથી આપણે સરળતાથી આલેખ ડ્રો કરી શકીએ. તો p of x બરાબર x નો વર્ગ વત્તા 6x વત્તા 9. એમાં p of x માં સૌ પ્રથમ આપણે લેશું -3. -3 નો વર્ગ 6 -3 વત્તા 9. -3 નો વર્ગ આવશે 9. 6 તારી 18 -18 વત્તા 9. 9 અને 9 18 ઓછા 18. જવાબ આવશે આપણો 0. તો જ્યારે આપણે 3 લીધું ત્યારે શું આવ્યો જવાબ? 0 0. એસી ચાલુ કરી દેજો. હવે p of x બરાબર x નો વર્ગ વત્તા 6x વત્તા 9. એમાં આપણે -2 મૂકીએ. -2 નો વર્ગ વત્તા 6 -2 વત્તા 9. -2 નો વર્ગ આવશે +4. કોઈ પણ સંખ્યાનો કઈ વાંધો નહીં. કોઈ પણ સંખ્યાનો આપણે વર્ગ કરીશું, કોઈ પણ સંખ્યાનો વર્ગ કરીશું, માઇનસ હોય કે પ્લસ હોય, જવાબ એનો આવશે પ્લસમાં જ. જવાબ શામાં આવશે? પ્લસમાં. 6 દુ 12 -12 અને 9. 9 ને 4 13 -12. જવાબ આવશે આપણો 1 +1. તો અહીંયા આપણો જવાબ આવશે +1. p of x બરાબર x નો વર્ગ વત્તા 6x વત્તા 9. એમાં આપણે -1 મૂકીએ છીએ. હવે -1 નો વર્ગ વત્તા 6x વત્તા x ની જગ્યાએ આપણે લખીશું -1 વત્તા 9. -1 નો વર્ગ આવશે +1. તો +1 6 એકુ 6, પરંતુ એ -6 થઈ જશે એટલે આપણે સીધા અહીંયા લખી દઈએ છીએ -6 વત્તા 9. 9 ને 1 10. 10 માંથી આપણે 6 ઓછા કરીએ, જવાબ આવશે આપણો 4. p of x એમાં x નો વર્ગ વત્તા 6x વત્તા 9. x ની કિંમત આપણે લઈએ છીએ -4. તો -4 નો વર્ગ વત્તા 6 -4 વત્તા 9. -4 નો વર્ગ કરીએ તો જવાબ આવશે +16. ફરીથી જણાવી દઉં, કોઈ પણ સંખ્યાનો વર્ગ કરો એનો જવાબ આવે પ્લસમાં જ, ભલે એ માઇનસ હોય કે પ્લસ હોય. માઇનસ હોય તો પણ પ્લસ અને પ્લસ હોય તો પણ પ્લસ. 6 ચોક 24 -24 વત્તા 9. 16 અને 9 25. 25 માંથી 24 બાદ કરીએ, જવાબ આવશે 1. તો આપણે જ્યારે -1 લીધો ત્યારે આપણો જવાબ આવ્યો 4 અને જ્યારે આપણે -4 લીધું ત્યારે આપણો જવાબ આવ્યો 1. બરાબર. હવે આમાં આપણે આલેખ બનાવવાનો પ્રયત્ન કરીએ. આલેખમાં આ છે આપણો વાયયામ અને આ આપણું છે એક્સયામ. આપણું છે એક્સયામ. ચાલો કિંમતો જોઈ લઈએ. ત્યાં સુધીના જ આંકડાઓ આપણે આલેખ પર લખીશું. માઇનસમાં 3 સુધી છે, પ્લસમાં 4 માઇનસમાં 4 સુધી છે. બરાબર. તો આપણે એ પ્રમાણે લઈએ. 5 સુધી લઈ લઈએ. 1 2 0 1 2 3 4 અને 5. અહીંયા આપણે લઈએ -1 -2 -3 -4 -5. ડાબી બાજુ આવશે -1 -2 -3 -4 -5. +1 2 3 4 અને 5. ચાલો યામો આપણે જોઈએ. હવે -3 પર 0. તો આપણો પહેલો યામ શું આવશે?
-3 ઉપર 0 એટલે આ જ આવશે, -3 અને 0. બીજો આમ જોઈએ, -2 અને 1, -2 અને 1, તો -2 અને 1 અહીંયા આવશે. આ છે -2 અને 1, સોરી -1 લખાયો, -2 અને 1, -1 અને 4. હવે -1 પર છે 4, તો આ છે -1 પર 4. -1 પર 4 અને અંતિમ છે -4 પર 1. અને જ્યારે આપણે -4 લીધું તો ત્યારે પણ આવ્યું 1, તો -4 પર 1 આપણે યામ બન્યા. હવે આપણે આલેખ બનાવીએ. તો આલેખ આપણો આવશે આ રીતે. બધા બિંદુઓને આપણે જોડીએ તો આ રીતે, બરાબર. તો આલેખનો પ્રકાર જોઈ શકો છો તમે. આલેખનો પ્રકાર કેવો આવ્યો? ઉપર તરફનો ખુલ્લો વક્ર. કેમ ઉપર તરફનો ખુલ્લો વક્ર? સોરી -4 પર 1, મેં 4 સુધી લઈ લીધું છે, સોરી. તો -4 પર 1 ભૂલથી લઈ લીધું છે, થેન્ક યુ. તો આપણે -4 પર 1 આવશે અહીંયા જ એકદમ નજીક, -4 પર 1. ઓકે, હવે આલેખ જો, આલેખ કેવો બનશે? આ પ્રકારનો, બરાબર. ઓકે, તો -4 પર 1. હવે આપણો આલેખ જે બન્યો એ આલેખ કેવા પ્રકારનો બન્યો? ઉપર તરફનો ખુલ્લો વક્ર. કેમ એવું થયું? a ની કિંમત જો, a ની કિંમત શું છે? સોરી, a ની કિંમત છે +1. a ની કિંમત શું છે? +1 છે, બરાબર. એટલા માટે આલેખ જે બન્યો એ ઉપર તરફનો ખુલ્લો વક્ર બન્યો. હવે આલેખમાં આપણે શૂન્યોની સંખ્યા કેટલી છે? શૂન્યોની સંખ્યા છે 1, કારણ કે આલેખ x અક્ષમાં એક જ જગ્યાએ છેદે છે. કેટલી જગ્યાએ છેદે છે? એક જ જગ્યાએ છેદે છે. હવે આપણે જોઈએ ત્રીજો દાખલો થયો ને, હા, ચોથો દાખલો. ચાલો, ચોથો દાખલામાં પણ આપણે કિંમત મૂકીને જોઈએ. આમાં આપણને ABC ઓળખતા આવડવું જોઈએ અને પ્રમાણિત સ્વરૂપમાં છે કે નહીં તમે ચેક કરો. પ્રમાણિત સ્વરૂપમાં છે. પ્રમાણિત સ્વરૂપને આપણે વ્યાપક સ્વરૂપ પણ કહી શકીએ. તો ax, પહેલું x નું પદ આવે છે, x નું પદ bx + c. x વાળું પદ છે, હા છે. x ના વર્ગ વાળું પદ છે, પછી x વાળું પદ છે, પછી x ની 0 ઘાત છે, બરાબર. x નથી, એ પદ છે, એટલે પ્રમાણિત સ્વરૂપમાં તો છે જ. a ની કિંમત -1, b ની કિંમત +2 અને c ની કિંમત છે -1. તો a ની કિંમત આપણી નેગેટિવ છે. તો આનો આલેખ કેવો હશે? નીચે તરફનો ખુલ્લો વક્ર. ચાલો જોઈએ નીચે તરફનો ખુલ્લો વક્ર બને છે કે નથી બનતો. ચાલો, તો p of x -x² + 2x - 1. પહેલી કિંમત આપણી છે -1, બરાબર. તો -1 એનો વર્ગ, પછી 2, સોરી અહીંયા માઇનસ આગળ આવશે જ, માઇનસ અને -1 નો વર્ગ, 2 અને -1 - 1. -1 નો વર્ગ પ્લસ આવે, પરંતુ આપણા બહુપદીમાં જ 1 છે એટલે આપણે જવાબ આવશે -1. પછી 2 × 2, પરંતુ -2, કારણ કે -1 છે, અને -1. બધા આપણે સરવાળો કરીએ, જવાબ આવશે બધાનો જ -4. તો આપણે અહીંયા -4. બીજું આપણે લઈએ p of x બરાબર x² + 2x - 1. તો કિંમત આપણે લઈએ
હા માઇનસ એક્સ, થેન્ક યુ, માઇનસ એક્સ. તો માઇનસ એક્સ ની જગ્યાએ આપણે લઈએ છીએ 0, 0 નો વર્ગ 2, 0 અને માઇનસ 1. તો જવાબ આવશે 0, 0 અને માઇનસ 1. તો જવાબ આવશે માઇનસ 1. ત્યારબાદ આપણે એની કિંમત લઈએ છીએ 1 પ્લસ 1, માઇનસ એક્સ નો વર્ગ વત્તા 2x માઇનસ 1, પી ઓફ હવે લઈએ છીએ 1. બહુપદીમાં 1 મૂકીને આપણે જોઈએ છે. માઇનસ છે એ આપણા બહુપદીમાં જ છે. x ની જગ્યાએ આપણે લખ્યું છે 1 નો વર્ગ, પાછું x ની જગ્યાએ લખ્યા 1 અને માઇનસ 1. માઇનસ 1 નો વર્ગ આવે 1, પરંતુ માઇનસ આગળ છે એટલે આપણો જવાબ આવશે માઇનસ 1. ત્યારબાદ 2 * 2 ઓછા 1. તો ઓછા ઓછા વત્તા એટલે માઇનસ 2 અને વત્તા 2. જવાબ આવશે આપણો 0. તો આપણો જવાબ આવ્યો 1 જ્યારે લીધું ત્યારે 0. અને લાસ્ટમાં આપણે 2 લઈ લઈએ. તો માઇનસ એક્સ નો વર્ગ પ્લસ 2x ઓછા 1. એમાં આપણે લેવાના છે પી ઓફ 2. તો માઇનસ 2 નો વર્ગ વત્તા 2, 2 ઓછા 1, માઇનસ 2 નો વર્ગ આવશે 4, પરંતુ આગળ માઇનસ છે એટલે માઇનસ 4. 2 * 2 4 ઓછા 1, 4 ને 1 5 એટલે ઓછા 5 વત્તા 4. જવાબ આવશે માઇનસ 1. શું આવશે જવાબ? માઇનસ 1. હવે આપણે એનો આલેખ બનાવીએ. આલેખમાં 5 સુધી મહત્તમમાં આવી જશે. તો આપણું y યામ, આ આપણો x યામ, બરાબર. આલેખમાં તમે જ્યારે ડ્રો કરો તો તમારે ગ્રાફ લઈને ડ્રો કરો તો વધુ સરળ રહેશે, અને જો ગ્રાફ ના હોય ને નોટબુકમાં ડ્રો કરો તો સેન્ટીમીટર વાઇઝ માપ લેવાનું છે. ઓકે, હા, મારું માપ અહીંયા અંદાજિત છે. 0, 1, 2, 3, 4 અને 5. -1, -2, -3, -4 અને -5. -1, -2, -3, -4 અને -5. અહીંયા આવશે 1, 2, 3, 4 અને 5. ચાલો હવે આપણે જે બિંદુઓ ડ્રો કરીએ. પહેલો આપણો યામ છે -1 અને -4. તો -1 પર -4, -1 પર -4, તો એ બિંદુ આવશે અહીંયા. -1 પર -4. ચાલો, આ છે આપણું -1, -4 બિંદુ. બીજું બિંદુ છે 0 અને -1. તો 0 અને -1, તો આ બિંદુ આવશે અહીંયા 0 અને -1. ત્યાર પછી આપણું બીજું બિંદુ છે 1 અને 0. તો 1 અને 0 આવશે આપણો અહીંયા જ 1 અને 0. x યામ પર જ આવશે 2 અને -1, 2 અને -1. તો એ બિંદુ આવશે અહીંયા 2 અને -1. બરાબર. હવે આપણે આનો આલેખ બનાવીએ. તો આપણો આલેખ કેવો બનશે? આલેખ કેવો બનશે? નીચે તરફનો ખુલ્લો વક્ર. તો આલેખનો પ્રકાર નીચે તરફનો ખુલ્લો વક્ર કેમ આવ્યો? કારણ કે a ની કિંમત જો, a ની કિંમત કેવી છે? નેગેટિવ, માઇનસ. તો a નેગેટિવ છે, a તમારો છે એ નેગેટિવ 1 છે, એટલે નીચે તરફનો ખુલ્લો વક્ર. જ્યારે શૂન્યોની સંખ્યા કેટલી છે? કેટલા બિંદુઓ x માં ટચ કરે છે? બરાબર. અથવા તો આપણો આ વક્ર x માં કેટલી વાર ટચ કરે છે? એક જ વાર.
તો શૂન્યોની સંખ્યા આવશે 1. શૂન્યોની સંખ્યા આવશે 1. ચાલો હવે નેક્સ્ટ દાખલો જોઈએ. 5મો દાખલો અને લાસ્ટ દાખલો. બરાબર, આ દાખલો એવો છે જેનો કોઈ જવાબ શોધી આપે, બરાબર, તો એને ઇનામ આપવામાં આવશે. બરાબર, શૂન્યોની સંખ્યા એમાં શોધી આપે કે એના અવયવો શોધી આપે તો એને ઇનામ આપવામાં આવશે. તો જોઈએ આપણે આના મૂલ્યો હવે આપણે શોધવાનો પ્રયત્ન કરીએ. મૂલ્યો તો આપણે શોધી શકશું, બહુપદીનું મૂલ્ય આપણે શોધી શકશું, પરંતુ બહુપદીમાં એનો જે મૂલ્યમાં શૂન્ય જે જવાબ આવે એ આવશે નહીં. ચાલો ચેક કરીએ. આપણે અહીંયા 4 સંખ્યાઓ લીધી છે, -4, -3, -2, -1 અને 0. તમે +1, 2, 3 કે કોઈ પણ તમને યોગ્ય લાગે એ કિંમત આમાં મૂકી શકો છો અને શૂન્ય શોધવાનો પ્રયત્ન કરી શકો છો. બરાબર, ઇનામ તમને આપવામાં આવશે. કમેન્ટમાં તમારો મોબાઈલ નંબર લખી દેવો, એના પર ગૂગલ પે કરી દેવામાં આવશે. p of x બરાબર x2 + 4x + 5. હવે આપણે -4 લખીને આપણે બહુપદીની કિંમત શોધવાનો પ્રયત્ન કરીએ તો -4² + 4 -4 + 5. -4² આવશે 16. 4 ચોક 16 એટલે -16 + 5. તો 16 અને 16 કેન્સલ, જવાબ આવશે આપણો 5. તો જ્યારે આપણે -4 લીધા આપણો જવાબ આવ્યો 5. p of x પાછા આપણે પ્રયત્ન કરીએ -3 થી. x2 + 4x + 5. તો હવે આપણે લેવાના છે -3 - 3² + 4 -3 + 5. -3² આવશે, -3² કરીશું, જવાબ આવશે +9. 4 તારી 12 પરંતુ -12 વત્તા 5. 9 ને 5 14 -12, જવાબ આવશે આપણો 2. તો જવાબ આવ્યો આપણો 2. હવે p of x માં આપણે x2 + 4x અને +5 ની આ બહુપદી છે, એમાં આપણે -2 લઈએ x ની જગ્યાએ, તો -2² + 4 -2 + 5. બરાબર છે. હવે આપણે -2² કરીશું, જવાબ આવશે પ્લસમાં. હંમેશા યાદ રાખજો, કોઈ પણ નેગેટિવ સંખ્યા હોય, ઋણ સંખ્યા હોય અને એનો તમે વર્ગ કરો, જવાબ આવે પ્લસ, તો આવશે +4. અને 4 દુ 8 -8 વત્તા 5. 5 ને 4 9 ઓછા 8, જવાબ આવશે 1. તો જવાબ આવશે અહીંયા 1. હવે અહીંયા લખી દઈએ p of x બરાબર x2 + 4x + 5. એમાં આપણે લઈએ છે -1. -1 -1² + 4 -1 + 5. -1² કરીશું, જવાબ આવશે +1. અને 4 × 1 - 4 + 5. 5 ને 1 6 - 4, જવાબ આવશે 2. જવાબ આવ્યો 2. જવાબ તમે જોઈ શકો છો કે જે આપણે કિંમતો શોધી એ કિંમતો 5 આવી, પછી 2 આવ્યા, પછી 1 આવ્યા, એટલે ઘટતા ગયા, ઓછા થતા ગયા, પછી પાછા વધતા ગયા 2. હવે શૂન્યની કિંમત શું આવશે? 2 થી વધુ આવશે કે ઓછી આવશે? કમેન્ટ કરો તમે. 2 થી વધુ જ આવશે. બરાબર, ચાલો તો આપણે p of x એમાં x2 + 4x + 5 અને આપણે કિંમત લેવાની છે, x ની કિંમત લેવાની છે 0. તો ચાલો p of 0 એ મૂકીને જોઈએ. 0 નો વર્ગ 4, x ની જગ્યાએ 0 + 5. 0 + 0 + 5, શું જવાબ આવશે? 5. કિંમત કેવી આવી? વધતી જતી આવી. એટલે એનો મતલબ એ થયો કે હવે આ કિંમતોમાં આપણે 4 થી -4 થી હવે વધુ મતલબ સંખ્યા લઈએ, -5 લઈએ, -6 લઈએ, તો પણ આ કિંમતો વધતી જવાની છે. બરાબર, પ્લસમાં. અને જો આપણે +1 2 3 લઈએ તો પણ 2 પછી 5 પછી કિંમતો વધતી જવાની છે. એટલે એનો આલેખ હવે બનાવવાનો પ્રયત્ન કરીએ આપણે.
આ આપણો છે વાયયામ અને આ આપણો છે એક્સયામ. કિંમતો સૌથી વધુ કઈ કઈ છે? 1 થી 5 ની વચ્ચે જ છે, એટલે આપણે આલેખ 1 થી 5 ની વચ્ચે બનાવીએ. ચાલો, 0 માઇનસ પ્લસ 1 1 2 3 4 અને 5 -1 -2 -3 -4 -5 -1 -2 -3 -4 -5 1 2 3 4 અને 5. ચાલો, આલેખમાં સૌથી પહેલું બિંદુ -4 અને 5. -4 ઉપર છે 5 એટલે અહીંયા આવશે એકદમ ઉપર. -4 અને 5 આ આપણું બિંદુ છે. -4 અને 5. ત્યાર પછી -3 અને 2. તો -3 અને એના ઉપર છે 2 એટલે અહીંયા આવશે -3 અને 2. ત્યાર પછી -2 અને 1. -2 અને 1 અહીંયા આવશે. -2 અને 1. ત્યાર પછી -1 અને 2. -1 અહીંયા છે, -1 અને 2 તો અહીંયા આવશે એ બિંદુ -1 અને 2. અને ત્યાર પછી 0 અને 5 તો આ 0 અને આ 5. 0 અને 5. હવે આપણે એનો આલેખ ડ્રો કરીએ. બિંદુઓમાંથી જતો આપણે વક્ર ડ્રો કરવાનો છે. વક્ર આવશે એટલે થોડો વળેલો હોય, વળાંક વાળો હોય જ, બરાબર. હવે તમે એનો આલેખ ડ્રો કરો અને જોઈ શકો છો આલેખ કેવો બન્યો. આલેખ કેવો બન્યો? ઉપર તરફનો ખુલ્લો વક્ર. ઉપર તરફનો ખુલ્લો વક્ર. હવે ઉપર તરફનો ખુલ્લો વક્ર બન્યો એનું કારણ શું? શું કારણ છે? a ની કિંમત. અહીંયા a ની કિંમત જો +1, b ની કિંમત 4, c ની કિંમત 5, બરાબર. તો ઉપર તરફનો ખુલ્લો વક્ર એટલા માટે બન્યો કારણ કે a ની કિંમત છે +1, પોઝિટિવ છે. હવે શૂન્યોની સંખ્યા, શૂન્યોની સંખ્યા કેટલી આવશે? 0. શૂન્યની સંખ્યા છે 0. હવે શૂન્યની સંખ્યા 0 છે એ તમે આલેખથી પણ જોઈ શકો છો. આલેખ x અક્ષમાં કોઈ જગ્યાએ છેદે છે? આલેખ x અક્ષમાં કોઈ જગ્યાએ છેદે છે? ના. અને શું તમને લાગે કે છેદે છે? હવે ના. તમે કોઈ પણ કિંમતો મૂકશો આ આલેખ તમારો વધતો જ જશે. x અક્ષમાં પાછો છેદશે નહીં, બરાબર. એટલે શૂન્યની સંખ્યા આપણી આવી એ 0, બરાબર. હવે આપણે આ બધા પરથી આપણે તારણો પર આવીએ કે શું તારણ આપણે આના પરથી કાઢી શકીએ, બરાબર. તો તમે સૌથી પહેલા જો કે દ્વિઘાત બહુપદીના મહત્તમ 2 શૂન્ય હોય. 2 થી વધુ શૂન્ય આવે નહીં. વધુમાં વધુ કેટલા શૂન્ય હોય? 2. એટલે કે કોઈ બહુપદીનું શૂન્ય ના પણ મળે. કોઈ બહુપદીનું શૂન્ય ના પણ મળે. જેમ કે હમણાં જ આપણે બહુપદી જોઈ, આ બહુપદીનું શૂન્ય આપણે મળ્યું જ નહીં. મળ્યું ના. હા, ઉપર તરફનો ખુલ્લો વક્ર બને છે પરંતુ એ x અક્ષમાં છેદતો નથી એટલે શૂન્ય એનું નથી, બરાબર. હવે એવી જ રીતે નીચે તરફનો ખુલ્લો વક્ર બનતો હોય એવી પણ બહુપદી આવે અને x અક્ષમાં ના છેદતી હોય એવી પણ બહુપદી આવે, બરાબર. અને નીચે તરફનો ખુલ્લો વક્ર બનતો હશે એમાં તો એવી બહુપદીનું a નું મૂલ્ય કેવું હશે? એનું મૂલ્ય હશે નેગેટિવ, બરાબર. તો એવી પણ બહુપદી હોઈ શકે કે જે નીચે તરફનો ખુલ્લો વક્ર બને પરંતુ એ x અક્ષમાં છેદતી નથી. એટલે છેદતા ના હોય x અક્ષમાં તો આપણે શૂન્યની સંખ્યા કેટલી ગણીશું? 0. એટલે આપણું તારણ પર આવી ગયે કે શૂન્ય ના પણ મળે એટલે કે શૂન્યની સંખ્યા છે 0, બરાબર. પછી બહુપદીના સમાન મૂલ્યો
સમાન શૂન્યો મળે. કયા શૂન્યો મળે? સમાન શૂન્યો મળે. એટલે કે શૂન્યની સંખ્યા એક જ મળે. જેમ કે આગળના આપણે દાખલાઓ જોઈએ. જેમ કે આ બહુપદી છે. જવાબ જો અહીંયા શૂન્ય x માં કેટલી જગ્યાએ છેદે છે? એક જ જગ્યાએ છેદે છે. બરાબર. એટલે જ્યારે તમે એના અવયવ પાડો તો x ની કિંમત 1 આવશે, x ની કિંમત 1 આવશે બંને અવયવોમાં. બંને અવયવોમાંથી x ની કિંમત અવયવો 2 આવશે. બરાબર. પરંતુ બંનેના અવયવો સરખા જ છે, 1 અને 1. એટલે આ તો એક જ અવયવ કહેવાય એનો. બરાબર. જેમ કે અહીંયા x ઓછા 1 આવે અને x ઓછા 1 આવે અને x ઓછા 1 બરાબર તમે એને x ઓછા 1 x ઓછા 1 આ પ્રકારનું આવે. બરાબર. જ્યારે આપણે તમે શૂન્ય એને માની લો તો એના શૂન્યની કિંમત આવશે +1, તો x ની કિંમત આવે +1. તો આ બે શૂન્ય આપણને મળ્યા કહેવાય, પરંતુ બંનેના મૂલ્યો સમાન જ છે એટલે આપણે એને એક જ શૂન્ય કહી શકીએ. અવયવો પણ કેટલા છે? 2 છે? ના, એક જ અવયવ છે, x ઓછા 1. એટલે શૂન્ય પણ આપણે એને કેટલા કહી શકીએ? 1. બરાબર. આગળનો પણ એક દાખલો આપણે જોયો. એમાં પણ શૂન્યની સંખ્યા જો કેટલા આવે છે? 1. આના અવયવો હશે x + 3 અને x + 3. એટલે આના એમ તો બે અવયવ છે, પરંતુ બંને અવયવ સરખા છે એટલે એક જ અવયવ ગણાય. બરાબર. અને એમાં x + 3 બરાબર 0, તો x બરાબર આવે -3. એવી જ રીતે અહીંયા પણ એવું જ થાય, x + 3 બરાબર 0, તો x બરાબર -3. અને -3 જ આપણું આ શૂન્ય છે. જો આલેખ પ્રમાણે પણ શું આવે છે? -3 પર જ છેદે છે. ત્યાર પછી કોઈ જગ્યાએ છેદશે નહીં. એટલે શૂન્યની સંખ્યા આમાં કેટલી ગણાય? 1. શૂન્યની સંખ્યા ગણાય 1. હવે એવી પણ આપણે બહુપદી જોઈ જેને આપણને 2 શૂન્ય મળ્યા. જેમ કે આ બહુપદી છે તો એમાં 2 શૂન્ય મળ્યા. બે જગ્યાએ આપણને x અક્ષમાં છેદે છે. જે આપણો વક્ર છે એ વક્ર બે જગ્યાએ છેદે છે, એક અહીંયા અને એક અહીંયા. એક અહીંયા, સોરી, એક અહીંયા છેદે છે, એક અહીંયા છેદે છે. બરાબર. એનાથી આગળનો દાખલો આપણે જોયો. આ દાખલો એમાં પણ જે આગળનો વિડીયો છે એમાં તમે જોજો પ્રીવિયસ કરીને કે આના પણ આપણે જ્યારે યામ બનાવ્યા છે એમાં બે મૂલ્યો આપણને મળ્યા છે. બરાબર. તો વધુમાં વધુ આપણને કેટલા શૂન્યો મળશે? 2. બરાબર. પછી સરખા મૂલ્યો મળે તો આપણે એને કહેશું 1, અને 1 પણ ના મળે તો એને આપણે શૂન્યની સંખ્યા કેટલી ગણીશું? 0. કોઈ બહુપદીના ભિન્ન એટલે કે અલગ અલગ શૂન્યો મળે તેને આપણે શૂન્યની 2 સંખ્યા ગણીશું. આમ દ્વિઘાત બહુપદીના 0, 1 અને 2 મહત્તમ 2 શૂન્યો મળે. બરાબર છે. જેમ કે 2 ભિન્ન શૂન્ય, તો 2 ભિન્ન શૂન્ય તમારા આવા હશે. બરાબર. ચલો આમાં a ની કિંમત કેવી હશે? a ની કિંમત કેવી હશે? પ્લસ, પોઝિટિવ. કેમ કે ઉપર તરફનો ખુલ્લો વક્ર છે. બરાબર. શૂન્યની સંખ્યા કેટલી છે? 2. શૂન્યો કેટલા છે? શૂન્યો છે 2. એવી જ રીતે આમાં a ની કિંમત કેવી હશે? માઇનસ. શૂન્યોની સંખ્યા કેટલી આવશે? 2. આવા આલેખો બનશે. બરાબર. દ્વિઘાત બહુપદીમાં આજે મેં તમને જણાવું છું એનાથી કોઈ વિશેષ આલેખ આવશે નહીં. આ 2 પ્રકારના આવશે. ત્યાર પછી આ 2 પ્રકારના હશે આલેખ. જેમ કે શૂન્યની સંખ્યા અહીંયા કેટલી છે? 1. પણ અહીંયા a ની કિંમત કેવી હશે? પોઝિટિવ. ઉપર તરફનો ખુલ્લો વક્ર છે ને, a ની કિંમત કેવી હશે? પોઝિટિવ. અને શૂન્ય કેટલા આવશે? 1. એક જ જગ્યાએ છેદે છે. આમાં a ની કિંમત નેગેટિવ. શૂન્યની સંખ્યા કેટલી આવશે? 1. તો આ 2 પ્રકારના આલેખ બનાવી શકે. અને લાસ્ટમાં આ પ્રકારના શૂન્ય નથી, જેના શૂન્ય આપણને મળતા જ નથી કે છે જ નહીં, તો a ની કિંમત આમાં આવશે પોઝિટિવ આવી શકે કોઈ પણ, પરંતુ શૂન્યોની સંખ્યા આવશે 0. અહીંયા a ની કિંમત નેગેટિવ હશે. કોઈ પણ કિંમત આમાં નેગેટિવ હશે, a ની કિંમત તમે જોશો તો. અને શૂન્યોની સંખ્યા 0. તો આમાં 6 પ્રકારના જ આલેખ બને.
દ્વિઘાત બહુપદીમાં 6 પ્રકારના જ આલેખ બને, એનાથી કોઈ વિશેષ આલેખ આવશે નહીં. બરાબર. બે જે આલેખો બે ભિન્ન શૂન્ય વાળા, પછી બંને એક માત્ર શૂન્ય બને, એક જ શૂન્ય આવે એટલે કે બે સમાન શૂન્યો આવે, અને ત્યાર પછી શૂન્ય નથી કે જેના શૂન્ય છે જ નહીં, જે એક્સ અક્ષમાં છેદતા જ નથી, એ પ્રકારનું આવશે. બરાબર. હવે એક દાખલો આપણે ત્રિઘાતનો પણ જોઈ લઈએ, કારણ કે ત્રિઘાત પણ થોડું તમને આપ્યું છે પણ વધારે ડિટેલમાં આપ્યું નથી, તો આપણે એના પણ આલેખ કેવી રીતે બને એ પણ જોઈ લઈએ. સૌથી પહેલા આપણે એની કિંમતો શોધીએ. p of x બરાબર x નો ઘન ઓછા 4x. સૌથી પહેલા આપણે લેવાના છે -2, તો -2 નો ઘન ઓછા 4 અને -2. -2 નો ઘન કરીએ તો જવાબ આવે -8. ઘન છે એટલા માટે જો માઇનસ સંખ્યા હોય તો એનું ચિહ્ન માઇનસ જ આવશે. બરાબર. બેકી સંખ્યા હોય જો ઘાતમાં, x ની ઘાત જો બેકી હોય તો જવાબ આવે પ્લસ. આ ઘાત કેવી હોય? બેકી હોય. 2, 4, 6, 8 એવી ઘાત હોય તો જવાબ આવે પ્લસ. પરંતુ 3, 5 x ની 3 ઘાત હોય, 5 ઘાત હોય કે પછી 60 ઘાત હોય, એકી હોય તો જવાબ આવશે એનો નેગેટિવ, ઋણમાં. સમ આવશે ઋણમાં, નેગેટિવ. બરાબર છે. ચલો, તો હવે આપણે -8 આવ્યા અને અહીંયા પણ 4 દુ 8, પરંતુ આ -8 આવશે એટલે -8 અને ઓછા ઓછા વત્તા 8, જવાબ આપણો થઈ જશે 0. તો જ્યારે આપણે 2 લીધા જવાબ શું આવ્યો? 0. હવે આપણે -1 લઈ જોઈએ આ ત્રિઘાત બહુપદીમાં. નાની ત્રિઘાત બહુપદી છે, x નો ઘન, તો આપણે -1 નો ઘન ઓછા 4 અને -1. -1 નો ઘન આવશે -1 અને ઓછા ઓછા 4, તો માઇનસ ઓછા ઓછા વત્તા 4, તો જવાબ આપણો આવશે +3. અહીંયા ઓછા ઓછા વત્તા થઈ જાય 4, તો જવાબ આવશે આપણો +3. ત્યાર પછી +3 p of x બરાબર x નો ઘન ઓછા 4x. હવે આપણે લઈએ 0. 0 નો ઘન ઓછા 4 અને 0. 0 ઓછા 0, જવાબ આવશે 0. હવે 1 લઈ જોઈએ. x નો ઘન બરાબર, એક મિનિટ, સોરી, x નો ઘન ઓછા 4x. કિંમત આપણે લેવાની છે 1. 1 નો ઘન ઓછા 4 અને 1. 1 નો ઘન આવે 1, 4 એકુ 4, -3, તો જવાબ આવ્યો -3. અને અંતમાં આપણે લઈએ છે p of x ની કિંમત 2, તો x ની ઘન ઓછા 4x પ્લસ 2 નો ઘન 4 અને +2. 2 નો ઘન આવશે 8, ઓછા 4 દુ આવશે 8, 8 નો જવાબ આવશે 0. તો અહીંયા આવ્યો 0. હવે આપણે એનો આલેખ બનાવવાનો પ્રયત્ન કરીએ. આ આપણો છે y યામ, આ આપણો છે x યામ. બરાબર. હવે અહીંયા 0, 1, 2, 3, 4, 5, -1, -2, -3, -4 અને -5. અહીંયા પણ -1, -2, -3, -4, -5, 1, 2, 3, 4 અને 5. ચાલો, જે યામો છે એ જોઈએ. -2 પર 0, -2 પર 0, તો આ આપણો આવ્યો -2 પર 0.
ત્યાર પછી -1 પર 3, -1 પર 3, તો આ આવશે આપણું -1 પર 3. ત્યાર પછી 0 પર 0, તો એ બિંદુ છે અહીંયા આપણું મૂળ બિંદુ, ઓરિજિન 0 to 0. ત્યાર પછી 1 પર -3, તો 1 પર -3 આવશે અહીંયા નીચે, 1 ઉપર -3, અને ત્યાર પછી 2 ઉપર 0, તો 2 ઉપર 0, એ x 2 અને 0. હવે આપણે એનો આલેખ બનાવીએ. જો આલેખ ધ્યાનથી જોજો, આનો જો આપણે વક્ર બનાવીએ તો આ રીતનો વક્ર બનશે. બરાબર. શૂન્યની સંખ્યા કેટલી છે? હા, શૂન્યની સંખ્યા કેટલી છે? 3. કેમ? કેમ કે 3 જગ્યાએ x અક્ષ પર છેદે છે. જોઈ લો અહીંયા કઈ કઈ જગ્યાએ છેદે છે? એક અહીંયા, એક અહીંયા અને એક અહીંયા. તો 3 જગ્યાએ છેદે છે એટલે આપણે એને શૂન્ય કેટલા કહેશું? 3. બરાબર. જેવી રીતે દ્વિઘાતમાં 2 જ આવે તો ત્રિઘાતમાં 3 જ આવે, એનાથી વધુ થાય નહીં. બરાબર. એટલે આપણે એના પરથી પણ તારણો જોઈએ તો ત્રિઘાત બહુપદીને વધુમાં વધુ કેટલા શૂન્ય હોય? 3. બરાબર. p ઓફ x ની હવે જો આપણે એના પરથી મુખ્ય તારણ કાઢીએ, જે આપણને બુકની અંદર નોંધ તરીકે પણ આપ્યું છે ને ઘાટું કરીને આપ્યું છે, ડાર્ક કરીને આપ્યું છે. બરાબર. તો જો p ઓફ x ની ઘાત n હોય તો p ઓફ x ને આલેખ વધુમાં વધુ n બિંદુઓમાં છેદે. કેટલા બિંદુઓમાં છેદે? n બિંદુઓમાં છેદે. બરાબર. હવે n ની કિંમત આપણે ત્રિઘાતમાં 3 હોય તો વધુમાં વધુ કેટલા હશે? 3. બરાબર. ઘાતની કિંમત જેટલી હશે એને જો આપણે n કહીએ તો ત્રિઘાતમાં 3 હોય તો વધુમાં વધુ 3 શૂન્યોમાં છેદે. અને n ઘાત વાળી બહુપદી p ઓફ x ને વધુમાં વધુ n શૂન્ય હોય. શૂન્ય પણ કેટલા હોય? n. બરાબર. જેમ કે દ્વિઘાત હોય તો દ્વિઘાતમાં 2 છે તો અહીંયા 2 આવશે, ત્રિઘાતમાં 3 છે તો 3 આવશે. બરાબર. કયું ઘાત અહીંયા લેવાની છે આપણે? 2 અને 3. શું લેવાનું છે? 2 ઘાત હોય તો અહીંયા આવશે શૂન્યની સંખ્યા 2. 3 ઘાત વાળું હોય તો શૂન્યની સંખ્યા 3. વધુમાં વધુ મહત્તમ, વધુમાં વધુ કેટલા હશે? મહત્તમ 3. બરાબર. તો આ રીતે આપણને મળશે. તો અહીંયા સુધીનો આપણો આ ક્લાસ પૂરો થયો. મને આશા છે કે આમાંથી તમે આલેખો કેવી રીતે બને એ તમે જાણ્યા હશે. કારણ કે બધાને જ એ પ્રશ્નો હોય કે સર આ ડાયરેક્ટ ચોપડીમાં ડાયરેક્ટ જવાબ આપી દીધા છે. બરાબર. કે ડાયરેક્ટ કોષ્ટક બનાવીને આપી દીધો છે, તો એ આલેખ કેવી રીતે બને? તો મેં તમને શીખવ્યું કે આલેખ કેવી રીતે બને, અને પરંતુ એ આલેખ કેવી રીતે બને એ તમને પરીક્ષામાં પૂછાવાનો નથી. આલેખના પ્રકાર અને શૂન્યોની સંખ્યા એ તમને પૂછાવાના છે. બરાબર. કેવી રીતે બનાવવું એવા કોઈ દાખલા પૂછાવાના નથી તમને પરીક્ષામાં, પરંતુ સમજ માટે આપણે આ વિડીયો બનાવ્યો છે. બરાબર. તો મને આશા છે કે સમજી જ ગયા હશો. તમે આ વિડીયો જોઈ શકો છો, ફરીથી જોઈ શકો, ના સમજ પડે તો. બરાબર. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરતા રહો. નવા વિડીયોમાં પાછા આપણે મળીશું. તેમાં આપણે ડાયરેક્ટ આલેખ જે તમને આપેલા હશે એના પરથી કેવી રીતે આપણે ખાલી શૂન્યોની સંખ્યા શોધવાની છે, આ વિડીયો જોઈને તમે શીખી જ ગયા હશો, ને જોઈને જ તમને ખ્યાલ આવી જશે કે શૂન્યોની સંખ્યા કેવી છે અને એની કિંમત પ્લસ છે કે માઇનસ છે. બરાબર. તો બહુપદી પરથી જ તમે જાણી શકશો કે આનો આલેખ કેવો હશે, ઉપર તરફનો ખુલ્લો વક્ર હશે કે નીચે તરફનો ખુલ્લો વક્ર હશે, એ તમે બહુપદી પરથી જ જાણી શકશો. બરાબર છે. તો પાછા મળીશું નેક્સ્ટ વિડીયોમાં. આભાર. થેન્ક યુ. હા, ઓકે. ઘણા વિદ્યાર્થીઓનો પ્રશ્ન છે, એમને સમજ નથી પડી કે n ઘાત વાળી હોય તો શું છે. તો એનો મતલબ એ થાય કે આપણે કોઈ બહુપદી લઈએ. બરાબર. માની લો કે આપણી પાસે કોઈ બહુપદી છે, એની n ઘાત છે. હવે કોઈ ઘાતની સંખ્યાને આપણે n ધારી લીધી છે. જેમ કે x લીધા તો x ની n ઘાત, એટલે કે મેં x નો વર્ગ લખ્યું તો આ દ્વિઘાત થઈ જાય. આ બહુપદી કેવી થઈ જાય? દ્વિઘાત. તો દ્વિઘાત જે થાય તો એના શૂન્ય કેટલા હશે? મહત્તમ
શૂન્ય કેટલા હશે? 2. માની લો કે x ની બીજું n ઘાત તરીકે આપણે લઈ લઈએ છીએ 3, તો આને આપણે કઈ બહુપદી કહેશું? ત્રિઘાત. તો એના મહત્તમ શૂન્ય, મહત્તમ કેવા શૂન્ય? મહત્તમ શૂન્ય. તો મહત્તમ શૂન્ય કેટલા હશે? આમાં 3 હશે. માની લો કે x ની 100 ઘાત લઈ લઈએ. હા, તો આ 100 ઘાત બહુપદી વાળી શૂન્ય કેટલા હશે? 100. એનો મતલબ એમ થયો કે જ્યારે આપણે આલેખ ડ્રો કરીએ તો કેટલા બિંદુઓ છેદશે? 100 વખત આ બિંદુઓ x અક્ષમાં છેદશે. બરાબર? સમજ પડી હવે? ઓકે, ચાલો, થેન્ક યુ. આવા કોઈ પણ પ્રશ્નો હોય તમે પણ કરી શકો છો. વિડીયોની સાથે આપણે એને એડિટ કરીને સાથે એટેચ કરી દેશું.